ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચૌધરી સમાજના આંદોલનનો મુદ્દો ગરમાયો હતો। ચર્ચાઓ ઘણી થઈ હતી, પરંતુ હવે સમગ્ર કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। ઓગણ મઠના મહંત બળદેવગીરીની પોલીસે અટકાયત કરી લીધી છે, જે બાદ ગાંધીનગર કૂચનું એલાન કરનાર ચૌધરી સમાજે પણ સંયમ રાખવાની અપીલ કરી છે। આ સમગ્ર મામલો શું રહ્યો, શું હતી ચૌધરી સમાજની માંગ, જુઓ આ ખાસ અહેવાલમાં। મારી ભૂલ તો એ છે કે મેં ભૂલ કરવી પડે, મારો ભાઈ વિચાર કરવો પડે, વિચાર કરવો પડે, બાપની જે બોલતા હાથ ગનો વિચાર કરવો પડે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર બનેલો ચૌધરી સમાજનો આક્રોશ હવે શાંત પડતો દેખાઈ રહ્યો છે। જે ઘટનાને લઈને ગામડે ગામડે સંમેલનો યોજાઈ રહ્યા છે। જે મુદ્દે ગાંધીનગર કૂચને ચીમકી અપાઈ હતી, એ જ કેસમાં હવે પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે। અજમલ ચૌધરીના અપહરણ અને મારપીટ કેસમાં ઓગણ મઠના મહંત બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે। મહંતને ડીસા પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે। તમારો ભાઈ શું અને શા માટે આવું કરો છો? સમાજનો આરોપ હતો કે મહંત બળદેવગીરીના કહેવાથી જ અજમલ ચૌધરીનું અપહરણ કરાયું અને તેમની સાથે મારપીટ કરવામાં આવી, છતાં એફઆઈઆરમાં મહંતનું નામ ન ઉમેરાતા ચૌધરી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। પાલનપુર, રાધનપુર, ધાનેરા, વાવ, થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા। પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાયની માંગ કરી હતી। બીજી તરફ સમાજે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો મહંત સામે કાર્યવાહી નહીં થાય તો 11 ઓગસ્ટે ગાંધીનગર કૂચ કરવામાં આવશે। સમગ્ર ઘટનાની શરૂઆત 11 જુલાઈ 2026ના રોજ થઈ હતી। સમી તાલુકાના દાદરા ગામના અજમલ કાના ચૌધરીનું થરાની બજારમાંથી અપહરણ કરાયું હોવાનો આરોપ છે। ત્યારબાદ તેમને ઓગણ મઠમાં લઈ જઈ મારપીટ કરવામાં આવી હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આ કેસમાં અગાઉ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા। હવે પુરાવાના આધારે મહંત બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે। જે આરોપી હજુ બાકી હતા એમાં બળદેવનાથને મુખ્ય આરોપી હતો, એમાં નામ પેલું કાઢેલું હતું। ફરી મારી તમામ સમાજે અને અઢારે આલમની માંગ હતી કે ખરો સૂત્રધાર જે માણસ છે બળદેવનાથ, એમને આની અંદર ફરિયાદમાં નામ આવવું પડે અને અમને જે કાયદેસર પોલીસની કાર્યવાહી થાય કરવી પડે। એના માટે આજે મને જાણવા મળેલું છે કે બળદેવનાથને પોલીસે પકડેલા છે અને એફઆઈઆરનું નામ દાખલ કરેલું છે। મહંતની અટકાયત બાદ હવે ચૌધરી સમાજે પણ સંયમ દાખવ્યો છે। સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરીએ લોકોને ઉશ્કેરાટથી દૂર રહેવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા માટે અપીલ કરી છે। અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને અઢારે આલમના યુવાનોને વિનંતી કરવા માંગુ છું કે કોઈ ઉશ્કેરાટમાં ના આવશો। કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે। આપણે સૌએ સંયમ રાખવાનો છે। આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ, તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે, તો એ બાબતના સમાચાર મને મળી રહેશે। એક તરફ પોલીસની કાર્યવાહી, બીજી તરફ સમાજની શાંતિની અપીલ। હવે નજર એ વાત પર રહેશે કે તપાસમાં આગળ શું બહાર આવે છે અને આ કાર્યવાહી બાદ 11 ઓગસ્ટે જાહેર કરાયેલી ગાંધીનગર કૂચનો કાર્યક્રમ યથાવત રહે છે કે પછી ચૌધરી સમાજ પોતાનો નિર્ણય બદલશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।